બીબી ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું અજીઝ ઝુપેલવાલા। સમાચારમાં વાત કરીએ તો વડોદરા સેન્ટ્રલ જેલમાં રક્ષાબંધન પર્વની ઉજવણી ભાઈ બહેનના પ્રેમમાં ભાવુક દ્રશ્ય સામે આવ્યા હતા। ભાઈ બહેનના પવિત્ર પ્રેમના પર્વ રક્ષાબંધનની વડોદરા સેન્ટ્રલ જેલમાં પણ ભાવુક માહોલ વચ્ચે ઉજવણી કરવામાં આવી હતી। જેલમાં બંધ ભાઈઓને બહેનોએ રાખડી બાંધી રક્ષાબંધન પર્વની ઉજવણી કરી હતી। રક્ષાબંધન નિમિત્તે વડોદરા સેન્ટ્રલ જેલમાં ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી। પોતાના ભાઈઓને રાખડી બાંધતા માટે બહેનો જેલ પરિસરમાં પહોંચી હતી। બહેનોએ ભાઈઓના કાંધા પર રાખડી બાંધી મીઠાઈ ખવડાવી હતી અને ભાઈઓએ પણ બહેનોના આશીર્વાદ લીધા હતા। લાંબા સમય બાદ મળેલા ભાઈ બહેન વચ્ચે લાગણીસભર મુલાકાત થતા અનેક ભાવુક દ્રશ્ય જોવા મળ્યા હતા। રક્ષાબંધનના આ પવિત્ર પર્વે ભાઈ બહેનના સ્નેહ અને લાગણીથી સેન્ટ્રલ જેલનો માહોલ પણ ભાવુક બની ગયો હતો। રિપોર્ટ અઝીઝ ઝુપેલવાલા। बहना ने भाई की कलाई से, बहना ने भाई की कलाई से प्यार बांधा है, प्यार की दो तार से संसार बांधा है। रेशम की डोरी से, रेशम की डोरी से, रेशम की डोरी से संसार बांधा है। बहना ने भाई की कलाई से प्यार बांधा है, प्यार के दो तार से संसार बांधा है। रेशम की डोरी से, रेशम की डोरी से, रेशम की डोरी से संसार बांधा है। મારો ભાઈ નિર્દોષ છે અને હું ઈચ્છું છું કે જલ્દી બહાર આવી જાય। આજે ભાઈ બહેનના પાવન પર્વ પર આજે ભાઈને મળ્યા છો, કેવો અનુભવ છે? હું આ રીતે મળવાનું કોઈ દિવસ વિચાર્યું નહોતું। ભાઈને જોઈને કેવી લાગણી લાગી? સારું લાગ્યું। આજે 6 મહિના પછી એને ગળે લગાવ્યો છે, સારું લાગ્યું છે। ઘંટી છે તેમને ક્લિક કરો જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે।